નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરા શહેરમાં આવેલ જાગોસર તળાવનો ઇતિહાસ પર એક નજર કરીએ. થરાના રહેવાસી દીપકભાઈ નારણભાઈ જોશી દ્વારા જાગોસર તળાવ વિશે વિસ્તૃત જાણકારી મેળવી છે. ત્યારે તેમના જણાવ્યા મુજબ થરા જાગોસર તળાવનો ઇતિહાસ ઉત્તર ગુજરાતના ઐતિહાસિક ગામ થરાની ધરતી પર આવેલું જાગોસર તળાવ માત્ર જળાશય નથી, પરંતુ ગામની આસ્થા, શૌર્ય, ત્યાગ અને લોક સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. સદીઓથી આ તળાવ થરાના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું કેન્દ્ર રહ્યું છે. લોકવાયકા અનુસાર ભરવાડ આહિર સમાજના આગેવાનોના નેતૃત્વમાં 7 સતિયાઓએ સનાતન ધર્મ અને ગામની રક્ષા માટે અદ્ભુત બલિદાન આપ્યું હતું. આ 7 સતિયાઓમાં ઝહરિયો, કલો, મેવાડો, જગ્ગો, સિંધુઓ, દુબળો અને ગોહિલનો સમાવેશ થતો હતો. તેમાંથી ઝહરિયા સત્યાના પુત્ર ગમારાએ ગ્વાલીનાથ મહાદેવના શિવલિંગ પર કમળ પૂજા કરી આત્મબલિદાન આપ્યું હોવાનું લોક ઇતિહાસમાં વર્ણવાયું છે. કહેવાય છે કે દિલ્હીના શાસક કુતુબુદ્દીનના અત્યાચાર સામે ગામની અસ્મિતા અને ધર્મની રક્ષા માટે થરાના વીરોએ અદમ્ય પરાક્રમ દર્શાવ્યો હતો. આ શૌર્યગાથા આજે પણ લોકકથાઓ અને લોકગીતોમાં જીવંત છે. જગો નામના સત્યાએ પોતાની સિદ્ધિ અને લોકસેવાના ભાવથી વિશાળ તળાવ ખોદાવી પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો. તેના નામ પરથી આ તળાવ જાગોસર તળાવ તરીકે ઓળખાયું હોવાનું માનવામાં આવે છે. વર્ષો સુધી આ તળાવે ગામને પીવાના પાણી અને કૃષિ માટે જીવનદાયી સહારો આપ્યો હતો. આ તળાવ અંગે લોકમુખે પ્રચલિત દુઆઓ આજે પણ સાંભળવા મળે છે. જગા જાગોસર ગાળ્યું હતું ખાલી હજૂર, અનગણ પાણી આવ્યા ને ભરાયું ભરપૂર. જાગોસર તળાવ ગામના ગૌરવ, એકતા અને સાંસ્કૃતિક વારસાનું અવિનાશી પ્રતીક બનીને ઊભું છે. જાગોસર તળાવ માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ થરાની શૌર્યગાથા, આસ્થા અને લોકવારસાનો જીવંત ઇતિહાસ છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, વાવથરાદ સાથે અલ્પેશ ગોસ્વામી, ઓગળ, થરા. જાગોસર તળાવ એ એક પાણી ભરવાનું કેન્દ્ર નથી, સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભવ્ય વારસો અહીંયા એની નીચે દબાયેલો છે. વર્ષો પહેલાં જાગો નામના સતિયાએ આ તળાવ બાંધી અને પશુ પક્ષીઓ અને લોકો માટે પાણીની ફૂલ વ્યવસ્થા કરી હતી. અને એ નામ ઉપરથી આ ઐતિહાસિક તળાવનું નામ જાગોસર તળાવ પડ્યું છે. આ તળાવ સાથે અહીંયાના જાગીરદાર અને આપણા પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલાજીએ પણ અથાગ મહેનત કરી અને કીર્તિસિંહના સહયોગથી આજે આ જાગોસર તળાવ ડેવલપ થઈ રહ્યું છે. બહુ ઐતિહાસિક વારસો અહીંયા ભવ્ય વારસાનું દર્શન થાય એવા અહીંયા આપણને નજરે જોવા મળશે. અને આ તળાવ વિશાળ પ્રમાણમાં બહુ સાંસ્કૃતિક વારસો આપણે જળવાઈ રહે એ માટે અહીંયા આ તળાવ ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે. નામ? મારું નામ ભૂપેન્દ્રસિંહ દીપસિંહ પરમાર, ભાજપ પૂર્વ પ્રમુખ થરા શહેર.